हेलो फ्रेंड्स, आई वेलकम ऑल ऑफ यू एट ऑनलाइन क्लासेस ऑफ विमला विद्यालय। तो मित्रों, आना आगळना सेशનમાં આપણે થિયોરમ 3.11 દેખ્યો હતો કે જેમાં બે પાર્ટ હતા, જેમાં અહીંયા જે 3.11 જે થિયોરમ છે એના ટોટલ 3 પાર્ટ છે, જેના બે પાર્ટ આપણે આગળના થિયોરમમાં દેખી ગયા હતા, આગળના સેશનમાં દેખી ગયા હતા। તો હવે આપણે એ જે થિયોરમ દેખ્યા એને આપણે એકવાર એનું પાછા જે બે થિયોરમ દેખ્યા હતા અને એકવાર રિવાઇઝ કરી લઈએ કે જેથી તમે પાર્ટ સી તમને સારી રીતે આવડી જાય। તો હવે આપણે જોઈએ કે એ પાર્ટમાં આપણે શું પ્રૂફ કર્યું હતું કે પ્રૂફ ધેટ ઇન એની મેટ્રિક સ્પેસ એક્સ એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ અ કોશી સિક્વન્સ। મીન્સ કે ઇન એની મેટ્રિક સ્પેસ એક્સમાં જે બધી જ જે કન્વર્જન્ટ સિક્વન્સ હશે એ કેવી હશે? કોશી સિક્વન્સ હશે। તો આપણે એવું બતાવવાનું છે। તો આપણને ખબર છે કે પહેલાં કન્વર્જન્ટ સિક્વન્સની ડેફિનેશન આપણને ખબર છે કે શું હતી કે કોઈ બી જે સિક્વન્સ હશે એ કે કોઈ એક પોઈન્ટ આગળ કન્વર્જ કરશે અને એ બંનેનું જે ડિફરન્ટ હશે એ કેવો હશે? એપ્સાઇલોન કરતાં નાનો હશે। તો એના પરથી આપણે અહીંયા લખી શકાય કે લેટ એક્સ બી અ મેટ્રિક સ્પેસ એન્ડ પી એન બી અ કન્વર્જન્ટ સિક્વન્સ ઇન एक्स। जो पी एन ए कन्वर्जंट हशे सीक्वन्स में, तो पी एन जो पी एन सीक्वन्स ए कन्वर्जंट हशे तो आपने खबर है कि एमां ए कोई एक पॉइंट आगे कन्वर्ज थशे। तो ये आपणे अहींया लई लीधो पॉइंट। तो अहींया लख्युं कि लिमिट एन टेन्ड्स टू इनफाइनाइट पी एन इज इक्वल टू पी। હવે એના પછી અહીંયા શું છે કે દેન ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એન સચ દેટ અહીંયા કન્વર્જન્ટની ડેફિનેશન, તો ડેફિનેશન વાઇઝ આપણે લખી શકાય કે જ્યારે ડિસ્ટન્સ પી એનથી પીનું જે ડિસ્ટન્સ લઈશું એ કેવું મળશે? એપ્સાઇલોનથી નાનું મળશે। પરંતુ અહીંયા મેં એપ્સાઇલોન બાય 2 લીધા છે। કેમ કે આપણે પ્રૂફ શું કરવાનું છે? કોશી સિક્વન્સ। હવે જ્યારે કોશી સિક્વન્સ પ્રૂફ કરવાની હશે તો એમાં આપણે બે ટર્મ જોઈશે। કેમ કે કોશી સિક્વન્સની ડેફિનેશનમાં શું હતું કે જ્યારે બે સિક્વન્સ જે હશે એ બંનેનો ડિફરન્ટ કેવો હશે? એપ્સાઇલોન કરતાં નાનો હશે। તો એના માટે થઈ અને મેં અહીંયા એપ્સાઇલોન બાય 2 લીધું। કેમ કે પાછળ આપણે બે ટર્મ લઈશું, અહીંયા પીએન તો લીધી જ છે, હવે આપણે એક પીએમ માટે બી જોઈશું। તો એ પીએમ માટે જોઈશું તો એપ્સાઇલોન બાય 2 પ્લસ એપ્સાઇલોન બાય 2 કરશું તો એનું ડિફરન્ટ એપ્સાઇલોનથી નાનું થશે। બસ એટલા માટે થઈ અને અહીંયા આપણે એપ્સાઇલોન બાય 2 લીધા। એના પછી અહીંયા લખી શકાય કે વી કેન સે દેટ એમ એ કેવા હશે? ગ્રેટર ઇક્વલ એન હશે અને એન એ ગ્રેટર ઇક્વલ એન હશે। તો જ્યારે ડિસ્ટન્સ પી એનથી પી એમનું કરીશું તો કેવું થશે? લેસ ઇક્વલ ડિસ્ટન્સ ઓફ પી એન ટુ પી અને પીથી પી એમનું ડિસ્ટન્સ લઈશું તો એ કેવું થશે? અહીંયા ડિસ્ટન્સ પી એનથી પી લેસ દેન એપ્સાઇલોન બાય 2 છે, એ જ રીતે પી એમનું બી કેવું હશે? એપ્સાઇલોન બાય 2 હશે। તો એના પરથી આપણને એપ્સાઇલોન મળી ગયો। હવે પી એન અને પી એમ જે બે સિક્વન્સ છે તો આ બે ટર્મ હશે, આ બે ટર્મ જે છે એનું ડિફરન્ટ કેવું મળ્યું? એપ્સાઇલોન કરતાં નાનો મળ્યો। તો એનો મતલબ શું થયું કે આ કેવી સિક્વન્સ જે પી એન આપણે લીધી હતી એ કઈ સિક્વન્સ થશે? કોશી સિક્વન્સ થશે। ઓકે, એના પછી હવે આપણે પાર્ટ 2 જોઈએ, એનો મીન્સ કે બી પાર્ટ જોઈએ। તો બી પાર્ટમાં આપણના સ્ટેટમેન્ટમાં આપણને શું આપ્યું હતું કે ઇફ એક્સ ઇઝ અ મેટ્રિક સ્પેસ, જેમાં એક્સ એ શું આપ્યો છે? મેટ્રિક સ્પેસ આપ્યો છે। અને ઇફ પી એન ઇઝ ધ કોશી સિક્વન્સ ઇન એક્સ, જો એક્સ એ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ છે અને પી એન એ કોશી સિક્વન્સ છે એક્સમાં, તો શું પ્રૂફ કરવાનું છે કે જે સિક્વન્સ પી એન હશે એ કન્વર્સ ટુ સમ પોઈન્ટ ઓફ એક્સ। મીન્સ કે આ જે સિક્વન્સ પી એન છે એ એક્સના કોઈ પોઈન્ટ આગળ કન્વર્સ થશે। ઓકે, તો આપણે એ પ્રૂફ કરવાનું છે। હવે પી એન એ કોઈ પોઈન્ટ આગળ કન્વર્સ થશે એનો મતલબ શું? કન્વર્સ થશે તો લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ પી એન ઇઝ ઇક્વલ ટુ પી, આ આપણે પ્રૂફ કરવાનું રહેશે। તો એના માટે પહેલાં તમને શું આપ્યું છે કે પી એન એ કોશી સિક્વન્સ છે। હવે પી એન એ કોશી સિક્વન્સ અને એ શેમાં છે? કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસમાં છે। તો કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસમાં કોશી સિક્વન્સ હશે તો આપણે આગળનો થિયરમનો યુઝ કરી અને લખી શકાય કે આપણે ઈ એન એક સેટ લઈશું। કેમ કે આગળ જે આપણે એક નોટ દેખી હતી, જે મેં તમને ડાયામીટરની ડેફિનેશન સમજાવી હતી, એના પછી એ નોટમાં મેં તમને લખાવ્યો હતો એ જે તમને કીધું બી હતું કે આ વિધાઉટ પ્રૂફ સ્ટેટમેન્ટ છે, તો એ બહુ ધ્યાનથી જોઈ લેજો। એ સ્ટેટમેન્ટનો યુઝ કરી અને અહીંયા આપણે લખાય કે આપણે એક ડિફાઇન સેટ કર્યો ઈ એન, અને એના પરથી લખી શકાય કે જો પી એન એ કોશી સિક્વન્સ હશે કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસમાં, અને તો એનું જે લિમિટ લઈશું એ શું થશે? ડાયામીટર ઈ એન ઇઝ ઇક્વલ ટુ 0 થશે। હવે મેં એટલે અહીંયા બ્રેકેટમાં લખી દીધું છે કે નોટ ઓફ ધ ડેફિનેશન ઓફ કોશી સિક્વન્સ, કે એની ડેફિનેશનમાં મેં અહીંયા નોટ તમને લખાવી છે, તમે જોઈ લેજો। એના પછી શું થશે? હવે ડાયામીટર ઈ એન ઇઝ ઇક્વલ ટુ 0 થશે તો આપણને ખબર છે કે ડાયામીટર ઈ એન ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડાયામીટર ઈ એન ક્લોઝર થશે। તો અહીંયા જે ડાયામીટર ઈ એન ક્લોઝર બી શું લખાશે? 0 લખાશે। એ જ રીતે
હવે અહીંયા આપણી પાસે શું છે કે નાવ EN ક્લોઝર ઇઝ અ ક્લોઝ છે. હવે ક્લોઝર છે તો એ ક્લોઝ તો હોવાનો જ છે મેટ્રિક્સ સ્પેસમાં. તો લખી શકાય કે નાવ EN ક્લોઝર ઇઝ અ ક્લોઝ સબસેટ ઓફ મેટ્રિક્સ સ્પેસ X. સો ઇચ EN ક્લોઝર બી શું થશે? ઓલ્સો કોમ્પેક્ટ થશે. કેમ કે એ શેમાં ક્લોઝ છે? કોમ્પેક્ટ મેટ્રિક્સ સ્પેસ એક્સમાં ક્લોઝ છે. તો ઓલ્સો એ શું થઈ જશે? કોમ્પેક્ટ થઈ જશે. અને કોમ્પેક્ટ હશે તો આપણે લખી શકાય કે આ જે EN હશે એ શું હશે? સુપરસેટ EN+1 હશે. તો એના પરથી EN ક્લોઝર બી શું થશે? સુપરસેટ ઓફ EN+1 ક્લોઝર. હવે આ જે આપણે ડેફિનેશન થિયોરમ 3.10નો જે બી પાર્ટ હતો એમાં આપણને આપણે દેખ્યું હતું કે જો આ આપણી પાસે એક તો ડાયામીટર EN બી 0 છે, EN ક્લોઝર તો ડાયામીટર EN ક્લોઝર 0 છે, EN ક્લોઝર એ ક્લોઝ સબસેટ છે અને કોમ્પેક્ટ છે. તો એના પરથી EN ક્લોઝર સુપરસેટ EN+1 ક્લોઝર બી છે. તો એના પરથી આપણે જે થિયોરમ 3.10 બી છે એનું સ્ટેટમેન્ટ તમે દેખજો કે એમાં શું હતું કે આ ત્રણ તમને આપ્યા હશે તો આનું જે ENનું ઇન્ટરસેક્શન કરીશું EN ક્લોઝરનું જે ઇન્ટરસેક્શન કરીશું તો એ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે. તો એ આપણે લખ્યું. હવે એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે તો આપણે એક 1 પોઈન્ટ અહીંયા લઈ લીધો. એના પછી મતલબ શું થશે કે આ PSમાં બિલોંગ કરે છે, EN ક્લોઝરમાં બિલોંગ કરે છે અને આપણી પાસે છે કે ડાયામીટર EN ક્લોઝર શું છે? 0 આપણે લખી શકાય. હવે એના પછી આપણે શું જોયું કે ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 એ ડેફિનેશન દેખી શેની? તો આપણે જે લિમિટ પોઈન્ટની ડેફિનેશન હતી એ જ રીતે કન્વર્જન્ટ સિક્વન્સની ડેફિનેશન હતી એ રીતે આમાં બી લખી શકાય કે ડાયામીટર ઓફ EN લેસ દેન એપ્સાઇલોન. હવે જે પી છે એ EN ક્લોઝરમાં બિલોંગ કરે છે અને ક્યુ બી શેમાં બિલોંગ કરશે? EN ક્લોઝરમાં કરશે. કેમ કે EN ક્લોઝરમાં આપણે જે એલિમેન્ટ જે પી એક્ઝિસ્ટ થયો તો એ રીતે ક્યુ બી આપણે એક્ઝિસ્ટ કરી શકાય. તો પી અને ક્યુનું ડિસ્ટન્સ એપ્સાઇલોન હશે. જો EN ક્લોઝરમાં હશે તો આપણને ખબર છે કે EN એ શું છે? સબસેટ ઓફ EN ક્લોઝર થાય. તો જો EN ક્લોઝરમાં લીધા તો એ જ રીતે ENમાં બી આપણે PQ લઈ શકાય. તો એ જ રીતે P અને Qનો ડિફરન્સ શું થશે? એપ્સાઇલોન થશે. તો આ બંને જે P અને PNનો જે ડિફરન્ટ એ લેસ દેન એપ્સાઇલોન થઈ જશે. તો થઈ જાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ PN ઇઝ ઇક્વલ ટુ P. મીન્સ કે આ જે સિક્વન્સ છે PN એ કોઈ પોઈન્ટ આગળ કન્વર્સ થાય છે જે આપણે પ્રૂફ કરવાનું હતું એ થઈ ગયું. હવે આપણે એના પછીનો નેક્સ્ટ પાર્ટ જોઈશું જે છે કે પાર્ટ C. તો પાર્ટ Cનું સ્ટેટમેન્ટ આપણે જોઈએ કે તમને શું કીધેલું છે કે પ્રૂફ ધેટ. તો આપણે પ્રૂફ શું કરવાનું છે કે ઇન RK માં એવરી કોશી સિક્વન્સ કન્વર્જન્સ. ઓકે, એવરી ઇન RKમાં આપણે જે બધી કોશી સિક્વન્સ હશે એને આપણે કન્વર્જન્સ બતાવવાની છે. તો કન્વર્જન્સ બતાવવા માટે થઈ અને પહેલાં આપણે લઈ લઈએ એને કે લેટ XN આ બી એક સિક્વન્સ લીધી. તો આ XN મેં કેવી લીધી? બી અ કોશી સિક્વન્સ. શેમાં લેવાની છે? તો ઇન RKમાં. ઓકે, તો આપણે જે XN લીધી એ કોશી સિક્વન્સ લીધી RKમાં. હવે શું કરીશું? એક સેટ ડિફાઇન કરીશ. તો અહીંયા લખી શકાય કે નાવ ડિફાઇન આપણે EN લઈ લઈએ જે આગળ લીધો હતો એ સેટ લઈ લઈએ. તો EN ઇઝ ઇક્વલ ટુ XN. અહીંયા આપણે XN સિક્વન્સ લીધી છે તો અહીંયા X લઈશું તો XN+1 XN+2 આ ટાઈપનો એક સિક્વન્સ લઈ લીધો. તો આના પરથી અહીંયા લખી શકાય આપણે જે આગળ ડાયામીટર EN 0 થતું હતું તો એ જ રીતે અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ EN એ શું થશે? 0 થશે. કેમ કે જે સિક્વન્સ છે XN એ કેવી છે? કોશી સિક્વન્સ છે. અને કોશી સિક્વન્સ છે તો આપણે આગળની જે ડેફિનેશન વાઇઝ અહીંયા EN એ શું થશે? 0 થશે. તો લિમિટ ઓફ EN 0 થઈ જશે. તો ફોર સમ n માટે આ રીતે લખી શકાય કે આ જે આપણને જે ડાયામીટર EN જે મળશે એ અહીંયા ઇક્વલ ટુ 0 છે. મીન્સ અહીંયા શું થશે? આનું જે ડાયામીટર છે એ 1 કરતાં કેવું હશે? નાનું હશે. તો હવે ધ રેન્જ ઓફ આની જે રેન્જ મળશે XNની એ કેવી મળશે? તો ઇઝ ધ યુનિયન ઓફ EN એન્ડ X1 X2 અને આ જે XN-1 અહીંયા XN-1 સુધીનો જે સેટ મળશે આ તો કેવો સેટ થશે? ફાઇનાઇટ સેટ થશે. તો આની જે રેન્જ થશે એ શું થશે? આની રેન્જ આપણે આ રીતે લખી શકાય કે રેન્જ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આપણને એક EN તો મળશે, યુનિયન ઓફ EN તો EN મળશે અને યુનિયન ઓફ આ જે X1
x2 અને xn -1 તો આટલી રેન્જ મળશે. તો આ જે રેન્જ મળશે તો અહીંયા તો આ જે છે એ બાઉન્ડેડ છે, તો આના પરથી આપણે લઈ શકાય કે આ જે સિક્વન્સ xn મળી એ કેવી થઈ જશે, બાઉન્ડેડ થઈ જશે. હવે જો આ બાઉન્ડેડ હશે તો આપણને ખબર છે કે એવરી બાઉન્ડેડ સબસેટ ઓફ આર કે હેઝ અ કોમ્પેક્ટ ક્લોઝર ઇન આર કે થશે. તો એના પરથી લખી શકાય કે since every bounded subset of Rk has compact closure in Rk. અને આ મેં શેના ઉપરથી લખ્યું, તો આપણે જે યુનિટ 2 દેખ્યું હતું સેકન્ડ યુનિટમાં આપણે થિયોરમ 2.41 એના પરથી આ લખી શકાય કે જે થિયોરમનું સ્ટેટમેન્ટ હતું કે એવરી બાઉન્ડેડ સબસેટ Rk હેઝ કમ્પ્લીટ ક્લોઝર ઇન Rk. ઓકે, તો એના પરથી આપણે લખ્યું જે થિયોરમ. હવે આના જો એવરી બાઉન્ડેડ સબસેટ ઓફ Rk ઇન હેઝ કોમ્પેક્ટ ક્લોઝર ઇન આરકેમાં હશે તો આપણે 3.11નો જે પાર્ટ બી દેખ્યો હતો એના પરથી લખી શકાય કે કોશી સિક્વન્સ xn કન્વર્જિસ ટુ અ પોઈન્ટ ઇન ધીસ કોમ્પેક્ટ ક્લોઝર ઇન આરકે લઈ શકાય એના પરથી. કેમ કે આપણે અહીંયા શું પ્રૂફ કર્યું કે બાઉન્ડેડ જે સબસેટ હતો તો એ કોમ્પેક્ટ ક્લોઝર હતો. તો એના પરથી કોમ્પેક્ટ ક્લોઝર હશે તો આપણે હમણાં જોયું કે હેન્સ બાય થિયોરમ 3.11 અહીંયા લખી દેજો. થિયોરમ 3.11નો જે પાર્ટ બી લખી લઉં છું, બી પાર્ટ જે હતો એમાં આપણે જોયું કે કોશી સિક્વન્સ xn કન્વર્જિસ ટુ અ point in this compact closure in Rk. જો કોમ્પેક્ટ ક્લોઝર ઇન Rk માં હશે therefore point in Rk માં હશે. ઓકે, તો આ જે પ્રૂફ હતું એ તો બહુ સિમ્પલ જ છે, આપણે જોઈ લઈએ, પણ બહુ ધ્યાનથી જોવા જેવું છે કેમ કે આમાં થોડું ધ્યાનથી જોશો તો જ ખબર પડશે. તો આમાં પહેલાં જોઈ લઈએ કે શું છે કે પ્રૂફ ધેટ ઇન Rk એવરી કોશી સિક્વન્સ કન્વર્જિસ. આપણે આરકેમાં જે કોશી સિક્વન્સ છે એની કન્વર્જિસ બતાવવાની છે. તો કન્વર્જિસ બતાવવા માટે થઈ અને આપણે શું કરીશું, તો લેટ xn અહીંયા જે શું છે તો આપણી પાસે xn છે તો એ શું છે, બી અ કોશી સિક્વન્સ ઇન આરકેમાં છે. એના પછી આપણે en એક સેટ લઈ લીધો જે આગળ જે આપણે ડેફિનેશન જોઈ હતી, કેમ કે અહીંયા સિક્વન્સ એ શું છે કોશી સિક્વન્સ હશે તો આની જે લિમિટ લઈશું en એ 0 થઈ જશે. એના પછી રેન્જ આપણને ખબર છે કે રેન્જ એ કેવી થશે, એક તો રેન્જ જે છે આપણી એ શું થશે, enની યુનિયન થશે, યુનિયન ઓફ en, અને જે x1 x2 xn જે ફાઇનાઇટ સેટ હશે એ અને enનું યુનિયન થશે તો રેન્જ લખાય en અને આ જે ફાઇનાઇટ સેટનું યુનિયન. હવે આના પરથી લખી શકાય કે આ જે સિક્વન્સ આપણને મળી એ કેવી મળી, બાઉન્ડેડ મળી. અને આપણે જે યુનિટ 2માં જે આપણે દેખી ગયા હતા, જે યુનિટ 2માં આપણે કોમ્પેક્ટ ક્લોઝર કોમ્પેક્ટ સેટ જે ભણ્યા હતા, કોમ્પેક્ટ સેટ પછી જે થિયોરમ હતો 2.41 એમાં જોયું હતું કે એવરી બાઉન્ડેડ સબસેટ ઓફ Rk હેઝ કોમ્પેક્ટ ક્લોઝર ઇન Rk. તો એના પરથી એ લખી શક્યું. અને એના પરથી આપણે જે હમણાં જે થિયોરમ 3.11 દેખ્યો આના આગળનો થિયોરમ, એના પરથી જે બી પાર્ટ હતો, જે આ થિયોરમ છે જેનો બી પાર્ટ છે એમાં બી લખી શકાય કે કોશી સિક્વન્સ xn કન્વર્જિસ ટુ પોઈન્ટ ઇન ધીસ કોમ્પેક્ટ ક્લોઝર ઇન Rk મીન્સ ધેરફોર પોઈન્ટ ઇન Rk લખી શકાય. હવે આપણે આ જે 3.11નો એ બી સી 3 પાર્ટ જોયા પછી આપણે એક નવો ટોપિક ચાલુ કરીએ કે જે છે કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ. હવે આ જે કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ છે તો કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ પહેલાં તો કોને કહીશું કે એક્સ એક તો પહેલાં તો એક મેટ્રિક સ્પેસ હશે. એ મેટ્રિક સ્પેસમાં જે બધી કોશી સિક્વન્સ કન્વર્જિસ સિક્વન્સ હશે એક્સમાં, મીન્સ કે જે બધી આપણે કોશી સિક્વન્સ લઈશું. પહેલાં તો આપણે એક મેટ્રિક સ્પેસ લઈશું. આ મેટ્રિક સ્પેસમાં જે બધી કોશી સિક્વન્સ, આ જે મેટ્રિક સ્પેસમાં જે કોશી સિક્વન્સ ઇન એક્સ, કોશી સિક્વન્સ ઇન એક્સ એ શું હશે, કન્વર્જિસ હશે. શેમાં, ઇન એક્સમાં. તો આ જે એક્સ હશે એને આપણે શું કહીશું, તો એક્સ ઇઝ કમ્પ્લીટ. કઈ રીતે તો પહેલાં જોઈ લઈએ. તો આપણે અહીંયા એક્સ બી એ મેટ્રિક સ્પેસ, અહીંયા એક્સ એ કોઈ મેટ્રિક સ્પેસ લઈશું. હવે આ જે મેટ્રિક સ્પેસ છે એમાં જે બધી કોશી સિક્વન્સ હશે એ કન્વર્જિસ થશે. આ જ મેટ્રિક સ્પેસમાં બધી કોશી સિક્વન્સ જો કન્વર્જિસ થઈ જશે
તો આ જે એક્સ હશે એને આપણે કહીશું કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ. ઇઝી જ છે, જે એમ ઇઝી જ છે. એકવાર જોઈ લો શું થશે. તો જે કોશી સિક્વન્સ મેટ્રિક આપણે જે એક મેટ્રિક સ્પેસ લઈશું, એ મેટ્રિક સ્પેસમાં જે બધી કોશી સિક્વન્સ કન્વર્જિસ હશે તો કોશી સિક્વન્સ એ કન્વર્જિસ હશે તો એ જે મેટ્રિક સ્પેસ આપણે લીધો એક્સ એને કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ કહી શકાય. ઓકે, તો આપણે અહીંયા લખી લઈએ ડેફિનેશન. તો ડેફિનેશન શું છે કે લેટ એક્સ બી અ મેટ્રિક સ્પેસ. એક્સ એ જો મેટ્રિક સ્પેસ હશે તો ઇફ every Cauchy sequence in X are converges sequence in X, then we say that X is complete. Okay, તો અહીંયા આપણે જોઈ લઈએ ડેફિનેશન. પાછું એકવાર જોઈ લેજો કે શું છે. તો લેટ એક્સ બી અ મેટ્રિક સ્પેસ ઇફ એવરી કોશી સિક્વન્સ ઇન એક્સ આર કન્વર્જિસ સિક્વન્સ ઇન એક્સ ધેન વી સે દેટ એક્સ ઇઝ કમ્પ્લીટ. તો હવે આપણે એક નોટ લખી લઈએ. આ નોટમાં એક તો આગળના જે થિયોરમ જોયા એ થિયોરમ પરથી નોટ લખીએ કે બાય થિયોરમ 3.11, જે થિયોરમ 3.11 જોયો એના પરથી નોટ શું લખી શકાય કે ઓલ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ એન્ડ ઓલ યુક્લિડિયન જે સ્પેસ લઈશું એ બધી શું થશે આર કમ્પ્લીટ થશે. કેમ કે આપણે 3.11માં દેખ્યું હતું કે બધી સિક્વન્સને આપણે જે મેટ્રિક સ્પેસ લીધો એમાં જે કોશી સિક્વન્સ લીધી એ બધી આપણે કન્વર્જિસ બતાવી હતી. તો જો કોશી સિક્વન્સ મેટ્રિક સ્પેસમાં કન્વર્જિસ થતી હોય તો આપણને ખબર છે કે એ શું થશે કમ્પ્લીટ થશે. તો એના પરથી લખી શકાય કે 3.11માં શું જોયું હતું કે ઓલ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ એન્ડ ઓલ યુક્લિડિયન સ્પેસ આર કમ્પ્લીટ થશે. હવે એ જ રીતે અહીંયા પહેલી નોટ આપણે દેખી, હવે બીજી નોટ બી જોઈ લઈએ. એ બી બાય થિયોરમ 3.11 પરથી જોઈ શકાય. તો એના પરથી લખી શકાય કે વી સે એવરી ક્લોઝ સબસેટ E of a complete metric space, તો એક્સ એ શું થઈ જશે ઇઝ કમ્પ્લીટ. ઓકે, તો આમાં શું જોયું આપણે કે 3.11 પરથી આપણે શું જોઈ શકાય કે એવરી ક્લોઝ સબસેટ E ઓફ અ કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ એક્સ ઇઝ કમ્પ્લીટ. આનો મતલબ શું થશે કે હું કોઈ એક્સ એ કમ્પ્લીટ લઉં છું અહીંયા કે એક્સ એ શું હશે તો અહીંયા લઉં કે આ એક્સ એ લઉં કમ્પ્લીટ. ઓકે, અહીંયા એક્સ એ કમ્પ્લીટ લઉં બટ જોઈ લેજો અહીંયા એક્સ મેં કમ્પ્લીટ લીધો બટ હું અહીંયા લઉં કે ઈ સબસેટ એક્સ લઉં. ઓકે, અહીંયા ઈ સબસેટ એક્સ લઉં અને ઈ એ શું લઉં ઈ ઇઝ ક્લોઝ લઉં. હવે ઈ એ શું હશે, પહેલાં તો એક્સ એ કમ્પ્લીટ છે તો કે એક્સ એ કમ્પ્લીટ સેટ છે અને ઈ સબસેટ એક્સ છે. કેમ કે શું છે એવરી ક્લોઝ સબસેટ ઈ ઓફ કોમ્પ્લીટ મેટ્રિક સ્પેસ. ઓકે, તો ઈ એ ક્લોઝ થશે કેમ કે આપણે ઈ શું છે ક્લોઝ સબસેટ ઓફ કોમ્પ્લીટ મેટ્રિક સ્પેસ. તો ઈ સબસેટ ઓફ કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ એક્સ તો ઈ એ ક્લોઝ થશે. એવું થશે તો આના પરથી કહી શકાય કે ઈ એ શું થશે ઇઝ કમ્પ્લીટ. ઓકે, તો હવે બે નોટ દેખ્યા પછી આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે એક્ઝામ્પલમાં એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો જે અન્ડરસ્ટેન્ડિંગ માટે જ છે. તો આ એક્ઝામ્પલ શું છે કે અ મેટ્રિક સ્પેસ અહીંયા જોઈ શકાય. તો અ મેટ્રિક સ્પેસ અહીંયા હું લઈ લઉં ક્યુ અને ડી વેર ડિસ્ટન્સ એક્સ વાય લઈએ એ કેવું લઈએ અંદર હું એક્સ વાય લઉં એક્સ માઇનસ વાય લઉં તો એક્સ અને વાય એ શેમાં લઈશું ક્યુમાં લઈશું ઇઝ નોટ કમ્પ્લીટ બતાવવાના છે. ઓકે, તો આ શું છે આ જે ડિસ્ટન્સ એક્સ વાય એ કમ્પ્લીટ નથી તો એ બતાવવાનું છે. તો હું અહીંયા લઈ લઉં પ્રૂફ તમને બતાવી દઉં કે અહીંયા આપણે એક 1/n એ હું એક સિક્વન્સ લઉં બરાબર. તો ઇઝ અ સિક્વન્સ ઓફ પોઈન્ટ ઓફ ક્યુ.
હું ક્યુમાં એ બધા પોઈન્ટ લઉં, બટ આપણે જ્યારે હવે આની લિમિટ કરીશું n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ 1/n, તો આ તો શું થઈ જશે? 0 થઈ જશે. શેમાં? ક્યુમાં. તો આ 0 થઈ જશે. તો 0 થઈ જશે મીન્સ શું થશે? આ બાઉન્ડેડ જ કહેવાશે. અને આપણે 3.2નો જે લાસ્ટ પાર્ટ હતો સી, એમાં શું દેખ્યું હતું કે એના પરથી આપણે કહી શકાય કે ઇટ મે બી હેપન બાઉન્ડેડ સિક્વન્સ ઇન આરકે. જો આરકેમાં બાઉન્ડેડ સિક્વન્સ હશે તો આરકે નીડ નોટ કન્વર્જિસ, તો એ કન્વર્જિસ થશે નહીં. હવે કન્વર્જિસ નહીં થાય તો એ કમ્પ્લીટ પણ નહીં કહેવાય. તો એટલા માટે થઈ જાય. આ તો એ નોટમાં લખી લેજો કે કેમ કમ્પ્લીટ ના થયું. અને આપણને કમ્પ્લીટ માટે શું કીધેલું હતું કે કોશી સિક્વન્સ ઇન એક્સ એ કેવી હશે? કન્વર્જિસ હશે એક્સમાં તો જ કમ્પ્લીટ થશે. પરંતુ અહીંયા તો એ કન્વર્જિસ થતી જ નથી. તો કેમ કે બાઉન્ડેડ સિક્વન્સ બી આ થઈ જશે અને બાઉન્ડેડ સિક્વન્સ એ ઇન આરકેમાં કન્વર્જ કહેવાશે નહીં. તો એના પરથી અહીંયા લખી શકાય કે થિયોરમ 3.2નો જે સી છે એમાં જોયું હતું કે કન્વર્જન્ટ સિક્વન્સ એ કેવી હશે? આર ઓલવેઝ બાઉન્ડેડ હશે. તો આ તો કન્વર્સ થઈ ગયું, એના મતલબ કે શું થશે? બાઉન્ડેડ થશે. બટ ઇટ મે હેપન, જે બાઉન્ડેડ સિક્વન્સ હશે આરકેમાં ઇન આરકે એ શું થશે? નીડ નોટ કન્વર્જ લખી લઈએ. નીડ નોટ કન્વર્સ. તો એના પરથી કન્વર્સ નહીં હોય તો શું લખાય કે એ કમ્પ્લીટ થશે નહીં. ઓકે, આ એક્ઝામ્પલ બહુ ઇઝી છે પણ બહુ સમજવા જેવો બી છે. કેમ કે આમાં જોતાં તો એમ જ લાગે છે કે કન્વર્સ થાય છે તો આપણે કમ્પ્લીટ બતાવી દેવાના કે એ કમ્પ્લીટ છે. પરંતુ આમાં ધ્યાન શું રાખવાનું છે કે કન્વર્સ તો થાય છે, પરંતુ આપણે જે 3.2માં શું દેખ્યું હતું કે જે કન્વર્જન્ટ સિક્વન્સ આર ઓલવેઝ કેવા હશે? બાઉન્ડેડ સિક્વન્સ હશે. અને જે બાઉન્ડેડ હશે તો આપણે જોયું હતું કે આરકેમાં જે બાઉન્ડેડ હશે એ કન્વર્સ ના પણ હોય. ઓકે, તો એના પરથી લખ્યું. એના પછી આપણે એક બીજી ડેફિનેશન્સ જોઈ લઈએ. તો એ ડેફિનેશન અહીંયા જોઈએ કે જે આપણે મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગની ડેફિનેશન જોઈશું. તો મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગની ડેફિનેશન શું થશે? તો અહીંયા હું લખી લઉં ડેફિનેશન. તો ડેફિનેશન પહેલાં અહીંયા જોઈ લઈએ શેની? તો મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ. ઓકે, મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગની હું તમને ડેફિનેશન લખાઈ દઉં છું. કેમ કે હવે જે આપણે થિયોરમ પ્રૂફ કરવાનો છે એ કયો કરીશું? એ મોનોટોનિકલી ઇન્ક્રીઝ અને ડિક્રીઝ પર છે. તો આપણે મોનોટોનિકલી ઇન્ક્રીઝ અને ડિક્રીઝની ડેફિનેશન જોઈ લઈશું. તો એના પરથી જ ખબર પડશે આપણને. તો આપણે મોનોટોનિકલી ઇન્ક્રીઝની ડેફિનેશનમાં શું લખીએ કે લેટ, અહીંયા એસએન સિક્વન્સ લઈ લઉં. જે એન એ 1 2 ક્યાં હશે? ઇનફાઇનાઇટ હશે. એ શું હશે? તો બી અ સિક્વન્સ ઓફ રિયલ નંબર. એ એક રિયલ નંબરની આપણે સિક્વન્સ લઈએ. પરંતુ હવે જોઈએ કે ઇફ અહીંયા શું હશે? એસએન લેઝ ઇક્વલ એસએન પ્લસ 1. જો એસએન એ લેઝ ઇક્વલ એસએન પ્લસ 1 હશે તો એન તો પહેલાં અહીંયા લખીએ 1 2 3 સો 1. તો અહીંયા કઈ ટાઈપનું થશે જે સિક્વન્સ હશે? અહીંયા S1 લેઝ ઇક્વલ S2 લેઝ ઇક્વલ S3 લેઝ ઇક્વલ S4 લેઝ ઇક્વલ આ રીતે થઈ જશે. તો આ ટાઈપ જે સિક્વન્સ બનશે તો આને શું કહીશું કે ધેન વી સે that સિક્વન્સ એસએન જ્યાં એન એ 1 to ઇનફાઇનાઇટ છે એને શું કહીશું? ઇઝ મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. ઓકે, તો પહેલાં તો શું થશે કે આ એસએન એ કેવી હશે? સિક્વન્સ ઓફ રિયલ નંબર. હવે શું થશે? અહીંયા સમજી લેજો, અહીંયા સમજાઈ લઉં છું. અહીંયા શું છે? એસએન લેઝ ઇક્વલ એસએન પ્લસ 1 છે. અહીંયા એસએન લેઝ ઇક્વલ એસએન પ્લસ 1 છે. એને જોવા માટે અહીંયા લઈ લઉં હું. જેમ કે અહીંયા એસએન એક સિક્વન્સ લઉં. કેવી લઈશ? 1 3 5 8. ઓકે, આ ટાઈપની હું સિક્વન્સ લઉં. તો અહીંયા આ જે થશે એ કેવું થશે? S3 અને આ કેવું થશે? S4. S1 S2 S3 S4 મેં લીધા. તો અહીંયા લખી શકાય કે આ જે S3 જે છે 5 8 છે તો 5 લેસ દેન 8 થશે. તો અહીંયા S3 એ કેવા હશે? કાં તો આના ઇક્વલ બી હોય, અહીંયા 8 બી લઈ શકાય. ઓકે, તો આ કાં તો ઇક્વલ હશે કાં તો એના કરતાં નાના હશે. તો આ રીતે લખી શકાય S3 લેઝ ઇક્વલ S4 કરતાં કેવા હશે? કાં તો ઇક્વલ હશે કાં તો એના કરતાં નાના હશે. અને આ જે S3 જે છે એ આ રીતે લખી શકાય S4 એ કેવા હશે? S3 + 1. તો S3 +
1 આ રીતે લખાય. તો એનો મતલબ અહીંયા શું થશે કે આ જે એસ એન આ રીતે એન સુધી જશે તો એસ લેસ ઇક્વલ એસ એન પ્લસ 1 સુધી જશે. હવે આ ટાઈપનું જો સિક્વન્સ આપણને મળશે તો આને આપણે શું કહીશું? મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. ઓકે, તો આના પરથી મોનોટોનિકલી ઇન્ક્રીઝ ખબર પડી ગઈ, જેમાં આપણે S1 લેસ ઇક્વલ S2 લેસ ઇક્વલ S3 બરાબર આ રીતે સ્ટ્રિક્ટલી આ રીતે મળશે આપણને ઇન્ક્રીઝ થતાં. તો આને આપણે કહીશું મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. બસ હવે એનાથી જે કન્વર્સ થશે એ થશે મોનોટોનિકલી ડિક્રીઝિંગ સિક્વન્સ. તો એ આપણે જોઈ લઈએ કે એની ડેફિનેશનમાં આપણે જોઈએ મોનોટોનિકલી ડિક્રીઝિંગ. તો મોનોટોનિકલી ડિક્રીઝિંગ માટે બસ સેમ આ જ રીતે લખવાનું છે, પરંતુ અહીંયા SN લેસ ઇક્વલ છે તો અહીંયા શું થશે? SN ગ્રેટર ઇક્વલ SN પ્લસ 1. જે ડેફિનેશન આપણે લખી લઈએ તો શું થશે? લેટ SN n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ આની અન્ડરસ્ટેન્ડિંગ છે એ બહુ ધ્યાનથી જોઈ લેજો. તો અહીંયા લખી શકાય કે SN n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ બી અ સિક્વન્સ ઓફ રિયલ નંબર. આ એક રિયલ નંબરની સિક્વન્સ છે. હવે શું થશે? ઇફ SN એ કેવા હશે? ગ્રેટર ઇક્વલ SN પ્લસ 1 હશે. SN જો એ ગ્રેટર ઇક્વલ SN પ્લસ 1 હશે, જ્યાં n એ કેવા હશે? 1 2 3 સો ઓન. ધેરફોર કઈ ટાઈપની સિક્વન્સ થશે? S1 ગ્રેટર ઇક્વલ S2 ગ્રેટર ઇક્વલ S3 સો ઓન. આવી સિક્વન્સ થશે. તો આને આપણે લખી શકાય કે ધેન વી સે ધેટ સિક્વન્સ SN is monotonically decreasing sequence. ઓકે, તો આને આપણે કહી શકાય મોનોટોનિકલી ડિક્રીઝિંગ, કે જેમાં શું થશે? બસ આનાથી ઉલટું થશે. જે મેં અહીંયા તમને લખાવ્યું 1 2 3, તો અહીંયા શું થશે? S3 જે અહીંયા જે ઓકે મોનોટોનિકલી ડિક્રીઝિંગ છે તો અહીંયા શું થશે? S2 લખાય. અહીંયા મોટા હશે તો અહીંયા S3 લઈશું, અહીંયા 2 લઈશું તો અહીંયા S3 લઈશું, અહીંયા S4 લઈશું તો અહીંયા S2 લઈશું તો અહીંયા S3 લઈશું, અહીંયા 3 લઈશું તો અહીંયા 4 લઈશું, એ રીતે લઈશું બધા. તો આ ટાઈપની જે સિક્વન્સ મળશે એને કહીશું મોનોટોનિકલી ડિક્રીઝિંગ. આપણે મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ અને મોનોટોનિકલી જે ડિક્રીઝિંગ છે એના એક્ઝામ્પલ આપણે જોઈ લઉં. તો અહીંયા હું એક્ઝામ્પલ લખું કે જેમ કે અહીંયા હું SN લઉં, એક તો n લઉં, અથવા તો હું SN લઉં, n² લઉં, ઓર SN જો 1 પ્લસ 1 અપોન n લઉં. આ ત્રણ એક્ઝામ્પલ એ કેવા થશે? મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગના. કેમ કે અહીંયા શું થશે? 1 2 3 4 એ રીતે થશે. પછી અહીંયા સેમ અહીંયા n² જે છે એ કેવા થશે? અહીંયા જેમ કે n એ કઈ ટાઈપનું થશે? 1 2 3 4 આ રીતે થશે. આ મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ n². તો 1 પછી 2 તો 4, પછી શું થશે? 3 તો 9 આ રીતે થશે. આ બી થશે. એ જ રીતે અહીંયા જેમ કે 1 પ્લસ અહીંયા 1 અપોન 1 તો શું થશે? અહીંયા 1 પ્લસ 1 તો 2 રેસ ટુ 1 તો અહીંયા 2 જ રહેશે. એ રીતે 3 લઈશું તો 1/3 થશે 1. એ રીતે આ રીતે આ બી ઇન્ક્રીઝ જ થશે. તો આ બધા જે એક્ઝામ્પલ છે એ કેવા થશે? મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગના એક્ઝામ્પલ થશે, જેમાં SN ઇઝ ઇક્વલ ટુ n બી આવે, n² બી આવે અને 1 પ્લસ 1 અપોન n રેસ ટુ n. આ બધા એક્ઝામ્પલ શેના થશે? તો આને લખી લઉં કે ધેન SN ઇઝ અ monotonically increasing sequence કહેવાય. હવે એ જ રીતે એક્ઝામ્પલ 2 આપણે મોનોટોનિકલી ડિક્રીઝિંગના એક્ઝામ્પલ જોઈએ કે મોનોટોનિકલી ડિક્રીઝિંગમાં કઈ ટાઈપના એક્ઝામ્પલ હશે. તો હું SN આ જે n છે તો 1 2 3 4 એથી છે. હવે આપણે 1 અપોન n લઈએ તો કેવા થશે? 1/1 એટલે 1/2 તો 0 પોઈન્ટમાં આવશે. ઓકે, તો 0.5 એ રીતે આ રીતે હવે થશે. તો આ રીતે જે થશે આ રીતે બધા થશે એ કેવી થશે? ડિક્રીઝ થશે સિક્વન્સ. તો આ બધા એક્ઝામ્પલ શેના થશે? મોનોટોનિકલી ડિક્રીઝિંગમાં, જે 1 અપોન n બી લખાય, જેમાં 1 અપોન n² બી લખાય, અથવા તો ઓર SN ઇઝ ઇક્વલ ટુ આ રીતે બી લખાય 1 અપોન 2n પ્લસ 3. કેમ કે અહીંયા 1 પ્લસ અપોન કરીશું, અહીંયા હું 1 મૂકું તો 1 અપોન અહીંયા 2 પ્લસ 3 તો 1 અપોન 5. એ જ રીતે 1 અપોન શું થશે? 2 મૂકીશું તો 4 તો 1 અપોન 7. આ રીતે બધી મળશે સિક્વન્સ. આ બધી કેવી મળશે? મોનોટોનિકલી ડિક્રીઝિંગ સિક્વન્સ મળશે. તો આને લખી શકાય કે ધેન SN ઇઝ monotonically
ડિક્રીઝિંગ સિક્વન્સ. ઓકે, તો આ ટાઈપ આપણે જોઈ લીધું. પહેલાં આપણે આ જે મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ જે સિક્વન્સ દેખ્યા, તો મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગના આપણે પાછળ હવે થિયોરમ બી જોઈ લઈશું. અને આ જે થિયોરમ જોયા પછી તમારે પાછળ બધા એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ જોઈ અને પછી આપણે સિરીઝ ચાલુ કરીશું. પછી આપણો સિક્વન્સનો પાર્ટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, થેન્ક યુ.